ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. આજે આપણો આવશે ભાગ 3. મિત્રો, ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા તથા વાસ્તવિક સંખ્યાની ચર્ચા કરી ગયા છે. બરાબર ને મિત્રો? હવે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવી જોઈએ? મિત્રો, અગાઉના ધોરણમાં આપણે સંખ્યા રેખા વિશે ચર્ચા કરીને આવ્યા છે. તમને એવું કહેવામાં આવે કે -2 -5 0 3 1 2.5 1.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર મિત્રો? હવે જો એને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો તમને યાદ હશે જ કે આપણે આ રીતે સંખ્યા રેખા દોરતા હતા. બરાબર ને? પછી આપણે વચ્ચે લખતા હતા 0, અહીં 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5. બરાબર ને મિત્રો? હવે જો આમાં -2 દર્શાવવા હોય તો આ -2 છે, આપણે એને દર્શાવતા શીખી ગયા છે. -5 પછી 0 પછી 3 પછી 1. બરાબર ને? હવે 2.5 તો 2.5 દર્શાવવો હોય તો પણ આપણે દર્શાવી શકીએ 2 અને 3 ની વચ્ચે. બરાબર? તો આ રીતે 2.5 પણ આપણે દર્શાવી શકીએ. તમને એવું કહેવામાં આવે કે 1.3 દર્શાવો તો 1.3 દર્શાવવા માટે 1 અને 2 ની વચ્ચે દર્શાવી શકાય. આપણે માપપટ્ટી પર જાણીએ છીએ કે 1 અને 2 ની વચ્ચે ટોટલ જે કાપા આવે એમાં ત્રીજો કાપો 1 2 3, આ ત્રીજો કાપો જે છે એ શું દર્શાવે? 1.3. બરાબર ને મિત્રો? તો અહીં ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક અને અપૂર્ણાંક જે છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તમને એવું કહેવામાં આવે કે 5/4 આપણને એવું કહેવામાં આવે કે -3/2 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો -3/2 એટલે -3 ને 2 વડે ભાગો એટલે જવાબ આવે 1.5. તો -1.5 ને પણ દર્શાવી શકાય. -1 અને -2 ની વચ્ચે સેન્ટરમાં તમે દર્શાવી શકો -1.5. બરાબર ને મિત્રો? તો આ રીતે ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક ને તમે સંખ્યા રેખા પર ખૂબ જ સરળતાથી દર્શાવી શકો, જે આપણે અગાઉના ધોરણમાં શીખીને આવેલા છે. બરાબર ને મિત્રો? હવે આપણે જે સંખ્યા એક ભણ્યા હતા તે એક ભણ્યા હતા અસમમેય સંખ્યા. બરાબર ને? હવે આ અસમમેય સંખ્યા જે છે એ અસમમેય સંખ્યા દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7 આ બધી સંખ્યાઓને તમે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકો? બરાબર ને મિત્રો? હવે આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવી હોય ને તો એના માટે આપણી પાસે એક પૂર્વજ્ઞાન હોવું જરૂરી છે. અને જે પૂર્વજ્ઞાન આપણે હવે મેળવવા માટે જઈ રહ્યા છે તે આગામી તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી ધોરણ 9, ધોરણ 10, 11, 12 સાયન્સ કે પછી તમે એન્જિનિયરિંગમાં જતા હોય કે બીજા કોઈ ફિલ્ડમાં જતા હોય ત્યાં એક જ્ઞાન ખૂબ જ જરૂરી છે. બરાબર મિત્રો? તો હવે આપણે વાત કરીશું આ સંખ્યાઓને, અસમમેય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા માટે એક જ્ઞાન જરૂરી છે. અને તે જ્ઞાન કયું છે? તો તે જ્ઞાન છે પાયથાગોરસનો સિદ્ધાંત.
બરાબર મિત્રો? તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે પાયથાગોરસના સિદ્ધાંતની. ચલો, પાયથાગોરસનો જે સિદ્ધાંત છે એ કોના માટે આવે? તો પાયથાગોરસનો સિદ્ધાંત જે છે એ કાટકોણ ત્રિકોણ માટે આવશે. કાટકોણ ત્રિકોણ આપણે બધાને યાદ જ છે, બરાબર ને? જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. જુઓ, આપણે આ એક ત્રિકોણ દોરીએ છે. ત્રિકોણનું નામ આપી દઈશું ABC. આ ત્રિકોણ ABC માં ખૂણો B જે છે એ કાટખૂણો છે, બરાબર મિત્રો? આ ખૂણો B કાટખૂણો છે. હવે યાદ કરીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય. તો કાટખૂણો B છે એની સામેની બાજુ એટલે AC મળશે. તો આ AC જે છે AC ને શું કહીશું આપણે? કર્ણ, બરાબર મિત્રો? હવે આ કર્ણ સિવાયની જે બે બાજુ બાકી રહી એને આપણે લખીએ. તો આ કર્ણ AC સિવાય કઈ બે બાજુ બાકી રહે છે? તો કે AB બાજુ બાકી રહે છે અને BC બાજુ બાકી રહે છે, બરાબર? તો બાકીની બાજુ કઈ થશે? AB અને BC. બરાબર મિત્રો? ચલો, આટલું પૂર્વ જ્ઞાન આપણે પહેલા સમજીએ. હવે આના જેવું જ બીજું એક ઉદાહરણ લઈશું. હું અહીં એક ત્રિકોણ દોરું છું. આ ત્રિકોણને નામ આપીશું PQR. આ કાટખૂણો થશે, બરાબર મિત્રો? તો અહીં કાટખૂણો કયો છે? તો કે ખૂણો Q કાટખૂણો છે. કર્ણ કયો છે? તો Q ની સામેની બાજુ PR કર્ણ છે, બરાબર? હવે કાટખૂણો બનાવતી બાજુઓ કઈ છે? તો કે PQ અને QR, બરાબર? ચલો નોંધી લઈએ. ખૂણો Q કાટખૂણો છે, બરાબર? ચલો, કર્ણ કયો છે? તો Q ની સામેની બાજુ PR. તો PR કર્ણ છે, બરાબર મિત્રો? હવે કાટખૂણો બનાવતી બાજુઓ અથવા બાકીની બે બાજુ આ PR સિવાયની બાકીની બે બાજુ કઈ છે? તો કે PQ અને QR. PQ QR એ થશે આપણી બાકીની બે બાજુ, બરાબર મિત્રો? આવી રીતે તમે હજુ વધારે ત્રિકોણ લઈને આ લખવાનો પ્રયત્ન કરજો. આ બે ત્રિકોણ મેં લીધા છે, તમે બીજા 3 ત્રિકોણ લેજો. નોટમાં 3 ત્રિકોણ દોરવાના, એને કોઈ પણ નામ આપવાનું અને કોઈ પણ નામ આપીને કાટખૂણો કયો છે, કર્ણ કયો છે અને બાકીની બે બાજુ કઈ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે? હવે આ કાટકોણ ત્રિકોણ માટે આ પાયથાગોરસ જે છે એક મહાન ગણિતશાસ્ત્રી હતા અને એ પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આના પરથી એક સિદ્ધાંત આપેલો હતો. એમણે એવું કહ્યું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ જે છે એનો વર્ગ, કર્ણ કયો છે આપણી પાસે? AC, બરાબર? તો કર્ણ AC જે છે એનો વર્ગ તે બાકીની બે બાજુ કઈ છે? AB અને BC, બરાબર? તો બાકીની બે બાજુ AB અને BC ના વર્ગો, AB અને BC ના વર્ગો ના સરવાળા, એટલે આ બંને વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ AC નો વર્ગ એ બાકીની બે બાજુ AB અને BC ના વર્ગો ના સરવાળા જેટલો હોય છે, બરાબર મિત્રો? એટલે સૂત્ર બને
AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર છે મિત્રો. ચાલો હવે એ જ સિદ્ધાંત આપણે આ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પાડીશું. તો ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે, PR કર્ણ છે, તો કર્ણનો વર્ગ, કર્ણ એટલે PR, તે કાટખૂણો બનાવતી બે બાજુ PQ અને QR ના વર્ગો ના સરવાળા જેટલો હોય છે. એટલે કે PQ સ્ક્વેર PR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર મિત્રો. ચાલો હજુ વધુ ઉદાહરણ લઈને આપણે પાયથાગોરસનો સિદ્ધાંત વધુ સ્પષ્ટ કરીએ. તે પહેલા આપણે એનું વિધાન લખી લઈએ. પાયથાગોરસના સિદ્ધાંતનું વિધાન: કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર મિત્રો. તમારે આને નોટ ડાઉન કરી લેવું જોઈએ અને આને યાદ રાખી મૂકવું જોઈએ, કારણ કે આ સિદ્ધાંત જે છે એ ગણિતમાં કોઈ પણ ચેપ્ટરમાં ગમે ત્યારે આવી શકે, વિજ્ઞાનમાં પણ એના સિદ્ધાંતો કામ લાગી શકે છે. બરાબર છે મિત્રો. ચાલો હવે આપણે વધુ ઉદાહરણ લઈને પાયથાગોરસનો સિદ્ધાંત છે એનું સૂત્ર લખવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે લઈએ એક બીજો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ x y z. બરાબર મિત્રો. આમાં કાટખૂણો કયો છે? y, અને કર્ણ કયો છે? તો છે કર્ણ x z. બરાબર છે. તો આ સૂત્ર પ્રમાણે કર્ણનો વર્ગ, કર્ણ કયો છે? x z નો વર્ગ બરાબર xy નો વર્ગ વત્તા yz નો વર્ગ. બરાબર છે મિત્રો. ચાલો હજુ બીજું એક ઉદાહરણ લઈએ. જો મિત્રો અહીં કાટખૂણો બદલી કરીએ ને તો સૂત્ર પણ બદલાઈ જાય. જુઓ દાખલા તરીકે આ એક ત્રિકોણ લીધો આપણે x y z. તો કાટખૂણો કયો છે મિત્રો? z. જો z કાટખૂણો હોય ને તો સૂત્ર શું બનશે? તો કર્ણ થશે xy, તો સૂત્ર બને xy નો વર્ગ બરાબર xz નો વર્ગ વત્તા zy નો વર્ગ. બરાબર છે મિત્રો. તો આ રીતે ખૂબ જ સરળતાથી સૂત્ર લખી શકાય. મિત્રો આના ઉપર આધારિત કેટલાક દાખલાઓ પણ આવે છે જે તમને આગળ જતા ખૂબ જ કામ લાગશે. એટલે આ એપિસોડ તો તમારે બરાબર સમજી લેવાનો છે, મગજમાં અને નોટમાં બરાબર એને ઉતારી લેવાનો છે. હવે આપણે આ પાયથાગોરસનો જે સિદ્ધાંત છે એના પર આધારિત દાખલાની ચર્ચા કરીશું. ચાલો હવે આપણે લઈએ એક દાખલો. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, AB બરાબર 5, BC બરાબર 12, તો AC બરાબર ખાલી જગ્યા. આવો દાખલો આપણને પૂછાય. તો ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું ABC. B કાટખૂણો છે એટલે B ને હું બતાવ્યો. ચલો AB બરાબર 5,
તો A અને B ની વચ્ચે લખીએ 5. ચલો BC બરાબર 12, તો B અને C ની વચ્ચે લખીએ 12. હવે AC બરાબર ખાલી જગ્યા, એનો અર્થ કે AC તમારે શોધવાનો છે. બરાબર ને મિત્રો? તો ચાલો હવે આમાં આપણે પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીએ અને AC ની કિંમત શોધીશું. બરાબર છે? ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ ABC. કાટખૂણો કયો છે? B, એટલે ખૂણો B બરાબર 90. ચલો હવે પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીશું. એટલે આપણે ટૂંકમાં લખી શકીએ પાયથાગોરસ ના સિદ્ધાંત મુજબ. બરાબર છે? કર્ણનો વર્ગ એટલે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ચલો હવે કિંમત મૂકીએ. AC છે એને બેઠા રહેવા દઈશું, શોધવાના છે. AB વચ્ચે કેટલા છે? 5, એટલે આ AB ની જગ્યા પર લખીશું 5 નો વર્ગ વત્તા આ BC છે તો BC ની વચ્ચે કેટલા છે? 12, તો લખીશું 12 નો વર્ગ. બરાબર? હવે આપણે કરીશું 5 નો વર્ગ. મિત્ર 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 કરવાના. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે? 5 નો વર્ગ કરવો હોય ને તો 5 ગુણ્યા 2 કરે છે. બરાબર? પણ 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, નહીં કે 5 ગુણ્યા 2. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, 5 પચામ 25 વત્તા 12 નો વર્ગ. બરાબર ને? તો 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12. બરાબર? તમારે 1 થી 30 ના વર્ગ મોડે કરી નાખવાના, જેથી ખૂબ જ સરળતાથી તમે એના વર્ગ કરી શકો. બરાબર? ગુણાકાર કરવાની જરૂર પડે નહીં. તો 12 નો વર્ગ આવશે 144. ન આવડે તો 12 ગુણ્યા 12 કરી દો તો પણ જવાબ આવશે 144. બરાબર છે? ચલો હવે આપણે કરીએ 144 વત્તા 25, તો જવાબ આવશે 169. બરાબર મિત્રો? હવે AC સ્ક્વેર બરાબર 169. તો આપણે AC શોધવાનો છે. AC શોધવો હોય ને તો આ વર્ગ કાઢવો પડે, અને વર્ગ કાઢવા માટે આનું આપણે વર્ગમૂળ લેવું પડે. એટલે AC બરાબર વર્ગમૂળમાં 169. હવે જેવી રીતે 12 નો વર્ગ 144 છે, તેવી રીતે 13 નો વર્ગ 169 છે. એટલે 169 નું વર્ગમૂળ કાઢો તો જવાબ આવશે 13. બરાબર મિત્રો? અહીં તમારે વર્ગ યાદ રાખવાની જરૂર પડશે, જે તમે અગાઉના ધોરણમાં શીખીને આવેલા પણ છો. બરાબર છે મિત્રો? તો AC ની કિંમત આવશે આપણી 13. ચલો હજુ વધુ એક ઉદાહરણ દ્વારા સમજીએ એને. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, AB બરાબર 6, BC બરાબર 8, તો AC બરાબર ખાલી જગ્યા. ચાલો મિત્રો હવે અહીં જુઓ કે સૌપ્રથમ ત્રિકોણ ABC લઈશું. ABC ખૂણો B બરાબર 90. ચલો AB બરાબર 6, એટલે A અને B ની વચ્ચે, A અને B ની વચ્ચે 6. BC બરાબર 8, તો B અને C ની વચ્ચે 8. AC બરાબર કેટલા? બરાબર મિત્રો? તો AC શોધવાના છે આપણે. સૌપ્રથમ
તો આપણો ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ ABC છે. તો ત્રિકોણ ABC કાટખૂણો કયો છે? B છે. તો ખૂણો B બરાબર 90. બરાબર મિત્રો. ચલો હવે પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીએ. તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર બનશે આપણું કર્ણ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર મિત્રો. હવે AC નો વર્ગ શોધવાનો છે. બરાબર AB એટલે કે 6 નો વર્ગ વત્તા BC એટલે કે 8 નો વર્ગ. બરાબર. ચલો 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 6 છંગ 36 વત્તા 8 નો વર્ગ એટલે 8 * 8 = 64. જો તમે 36 વત્તા 64 કરો તો જવાબ કેટલો આવશે? 100. આ તો AC સ્ક્વેર છે. આપણે AC શોધવો છે. તો AC શોધવા માટે આપણે આ 100 છે એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 100 કોનો વર્ગ છે? તો કે 10 નો. તો વર્ગમૂળમાં 100 એનો જવાબ આવશે 10. જોયું મિત્રો કેટલું સરળ છે. બરાબર ને. ચલો હજુ એક ઉદાહરણ લઈએ. ત્રિકોણ PQR માં ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 90 તથા PQ બરાબર 8 PR બરાબર 15 તો QR બરાબર ખાલી જગ્યા. બરાબર. તો સૌપ્રથમ ત્રિકોણ PQR દોરીએ. ચલો P બરાબર 90 એટલે આ 90 અંશનો ખૂણો અહીં છે તો P આપણે ચોક્કસ અહીં જ લખવો પડે. ચલો અહીં લખીશું Q અહીં લખીશું R. બરાબર છે મિત્રો. ચલો હવે આગળ જોઈએ. PQ બરાબર 8 એટલે P અને Q ની વચ્ચે 8 લખીશું. PR બરાબર 15 એટલે P અને R ની વચ્ચે 15 લખીશું. બરાબર ને. અને સવાલ છે QR બરાબર કેટલા? બરાબર છે. તો ચાલો પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીએ. ત્રિકોણ છે આપણી પાસે PQR. ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 90 માટે પાયથાગોરસ ના સિદ્ધાંત મુજબ શું થશે સૂત્ર? તો P કાટખૂણો છે, QR કર્ણ થશે એટલે QR નો વર્ગ બરાબર QP નો વર્ગ વત્તા PR નો વર્ગ. બરાબર ને. ચલો QP કેટલા છે? 8. PR કેટલા છે? 15. ચલો 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225. 15 નો વર્ગ એટલે તમારે 15 ગુણ્યા 15 કરવાનું, નહીં તો યાદ રાખવાનું. ચાલો 225 + 64 289 બરાબર છે. એટલે QR² બરાબર 289. QR બરાબર વર્ગમૂળમાં 289 બરાબર છે. 289 નું વર્ગમૂળ તો 289 કોનો વર્ગ છે? તો 289 એ 17 નો વર્ગ છે. બરાબર મિત્રો. તો
તો અહીં QR બરાબર કેટલા આવશે 17। મિત્રો અહીં એ પણ માર્કિંગ કરજો કે આપણે જે ત્રણ દાખલા જોયા એ ત્રણે ત્રણ દાખલામાં જે આપણો લાસ્ટ આન્સર આવે છે, બરાબર ને? પહેલામાં આપણો લાસ્ટ આન્સર આવતો હતો 13, બીજા દાખલામાં લાસ્ટ આન્સર આવતો હતો 10 અને ત્રીજા દાખલામાં લાસ્ટ આન્સર આવે છે 17। તો 13, 10, 17 આ ત્રણે ત્રણ સમમેય સંખ્યા છે, બરાબર ને? જેને તમે સરળતાથી સંખ્યા રેખા પર દર્શાવી શકો છો, બરાબર છે? ચાલો હજુ વધારે ઉદાહરણ લઈને આપણે આ દાખલો કરીએ। ત્રિકોણ XYZ માં ખૂણો y બરાબર 90, xy બરાબર 1, yz બરાબર 1, તો xz બરાબર ખાલી જગ્યા, બરાબર ને મિત્રો? તો સૌપ્રથમ એક કાટકોણ ત્રિકોણ દોરીશું। કાટકોણ ત્રિકોણમાં y કાટખૂણો છે, અહીં લખીશું x, અહીં લખીશું z। ચલો y 90 નો ખૂણો છે, xy બરાબર 1 એટલે કે xy 1 થશે, yz બરાબર 1 તો y અને z ની વચ્ચે 1 આવશે, બરાબર ને? xz બરાબર કેટલા, બરાબર મિત્રો? ચાલો હવે આની અંદર પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીએ। ત્રિકોણ xyz માં ખૂણો y બરાબર 90, therefore પાયથાગોરસના સિદ્ધાંત મુજબ, બરાબર ને? ચલો શું સૂત્ર બને? તો કે કર્ણનો વર્ગ એટલે xz નો વર્ગ બરાબર xy નો વર્ગ વત્તા yz નો વર્ગ, બરાબર? ચલો xy ની જગ્યા પર કિંમત મૂકીએ। કેટલી કિંમત હતી? 1। ચલો yz નો વર્ગ, yz હતો 1 બરાબર 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 બરાબર 2 એટલે જવાબ આવશે xz નો વર્ગ બરાબર 2 અને xz બરાબર વર્ગ કાઢવો છે તો આને લખવું પડે વર્ગમૂળમાં 2। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે 2 કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, કારણ કે 1 નો વર્ગ કરો તો 1 આવે અને 2 નો વર્ગ કરો તો 4 આવે, એટલે 4 2 નો વર્ગ છે, 1 1 નો વર્ગ છે, પણ 2 કોઈનો વર્ગ નથી, બરાબર? હવે અહીં તમે ધ્યાનથી જોઈ શકો છો કે xz બરાબર વર્ગમૂળમાં 2 છે, તો આ વર્ગમૂળમાં 2 સમમેય છે કે અસમમેય છે? અગાઉના એપિસોડમાં આપણે એની પણ ચર્ચા કરી છે, બરાબર ને? તો વર્ગમૂળમાં 2 એ પોતે અસમમેય સંખ્યા છે, બરાબર છે મિત્રો? ચાલો હવે આ યાદ રાખજો કે જ્યારે પણ તમારે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાનું હશે ને ત્યારે તમારે કાટકોણ ત્રિકોણની રચના કરવી પડશે। એવો કાટકોણ ત્રિકોણ રચવો પડશે કે જેનો પાયો 1 સેમી થાય અને એના ઉપરનો વેધ જે છે સીધી રેખા એ પણ 1 સેમી ની થવી જોઈએ, જેથી કર્ણનું માપ આપણી પાસે આવી જશે વર્ગમૂળમાં 2, બરાબર મિત્રો? યાદ રાખજો હે કે? ચલો ત્યારબાદ હજુ આપણે વધુ એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે આ જ રકમમાં ત્રિકોણ XYZ માં y 90 છે, xy બરાબર 1 છે, yz ની કિંમત લઈએ વર્ગમૂળમાં 2।
બરાબર છે. તો xz કેટલા? તો આમાં આકૃતિમાં જોઈએ તો xy 1 yz ની કિંમત વર્ગમૂળમાં 2. તો xz શોધવાના છે. સૂત્ર તો આપણે ભણી ગયા. એ જ રીતે આ જ સૂત્ર આવશે. ચાલ આમાં xy ની જગ્યા પર મૂકીશું 1 નો વર્ગ. ચલો yz ની જગ્યા પર મૂકીશું વર્ગમૂળમાં 2 નો વર્ગ. બરાબર ને? ચલો 1 નો વર્ગ 1 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 દુ 4 અને 4 નું વર્ગમૂળ 2 એટલે અહીં 2 1 2 3. ચલો xz નો વર્ગ બરાબર 3. તો xz બરાબર વર્ગમૂળમાં વર્ગ કાઢવો છે તો આને વર્ગમૂળમાં લખવું પડે વર્ગમૂળમાં 3. પણ મિત્રો 3 કોઈ પણ સંખ્યાનો વર્ગ હોતો નથી. બરાબર? તો વર્ગમૂળમાં 3 જે છે એ સમમેય છે કે અસમમેય છે? યાદ કરો જરાક. બરાબર? તો વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. એટલે જો તમારે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવવું હોય ને તો પણ કાટકોણ ત્રિકોણ રચવો પડે કે જેનો આધાર વર્ગમૂળમાં 2 હોય અને ઉપરની જે ઊભી લાઈન છે એ 1 હોય. બરાબર મિત્રો? તો આ રીતે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે અસમમેય સંખ્યાઓ આવે છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. મિત્રો પાયથાગોરસના સિદ્ધાંતને વધુ પ્રેક્ટિસ કરવાની છે આપણે અને એના માટે હું અહીં રકમ લખીશ તો એ રકમ પ્રમાણે તમારે હોમવર્કમાં દાખલા ગણવાના છે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. આપણે આટલું કોમન રાખીએ અને દરેક દાખલા માટે માપ બદલી કરીએ. ચલો પહેલા દાખલામાં AB બરાબર 3 BC બરાબર 4. બીજા દાખલામાં AB બરાબર 9 લઈએ, AB બરાબર 8, BC બરાબર 6. બરાબર છે? ત્રીજા દાખલામાં AB બરાબર 7 લઈએ, BC બરાબર 24 લઈએ. ચોથા દાખલામાં AB બરાબર 1 લઈએ, BC બરાબર 2 લઈએ. બરાબર છે? અને પાંચમા દાખલામાં AB બરાબર 2 અને BC બરાબર 2. તો મિત્રો આ 5 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. વળી જે જવાબ આવે એના ઉપર લંબચોરસ કરીને તે સમમેય છે કે અસમમેય તે પણ આપણે લખવાનું છે. બરાબર મિત્રો? એટલે આ રીતે જો આપણે આને સમજી જઈએ, બરાબર સમજી જઈએ તો અસમમેય સંખ્યાઓ જે છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એની પણ આપણે ચર્ચા કરી શકીએ. બરાબર ને મિત્રો? તો જે અસમમેય સંખ્યા છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, 5, વર્ગમૂળમાં 6 વગેરે એને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તેની ચર્ચા આપણે અગાઉના એપિસોડમાં કરીશું. બરાબર મિત્રો? તો આશા રાખું છું કે તમને આ સિદ્ધાંતમાં બરાબર સમજ પડી ગઈ હશે. તો મિત્રો હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.